श्री गुरुभ्यो नमः। सत्यहं निज विचारणम् अहमिनाशभाजहमहं दया स्फुरतिरुत्स्वयं परमपूर्णसत् इदमहं पदाभिख्यमन्वहम् अहमिलीनकेऽप्यलय सत्तया विग्रहेन्द्रिय प्राणधीतमाह नाहमेकसत् तज्जडं व्यसत् સ્વામી પરમાનંદજી છે. ભરૂચ પાસે નર્મદા કિનારે આશ્રમ છે. વિચરણ કરતા હતા. વિચરણ કરતા કરતા પહોંચ્યા સ્વામીજી બરુમાળ. બરુમાળથી અહીંયા ભીડભંજન આવ્યા. એટલે મને ફોન કર્યો તો મેં કહું અહીંયા સત્સંગ ચાલે છે, સ્વામીજી આવજો. સ્વામીજી પધરામણી કરીને આપણા પર કૃપા કરી. સુરતમાં પણ એમનો સત્સંગ સનાતન હોલમાં ચાલતા જ હોય છે. ત્યાંથી ચાલે દર વર્ષે એકવાર, એક મહિનો દર વર્ષે એક મહિનો. આ વખતે 12 દિવસ અહીં ઉપનિષદ સત્ર હતું ને, પરમ પ્રમાણ દર્શનાલય. બધા જાય ઓળખે એમ રમણ મહર્ષિએ શ્લોકમાં 19મા શ્લોકમાં આપણને કીધું, અહમિનાશભાત અહમહંતયા સ્ફુરતિરુત સ્વયં પરમ પૂર્ણ. અહમિનાશભાત, એકવાર આ અહમ નિજ વિચાર આત્માના સ્વરૂપનું ચિંતન આપણે કરીએ એટલે શું થશે? અહમિનાશિક ભાજ. જ્યારે આ અહંકારનો નાશ થઈ જાય કે અહંકારનો નાશ એટલે શું? શું ખરેખર અહંકારનો નાશ થઈ જાય ખરો? જેવી રીતે આ પાંદડા છે અને પાંદડાને બાળી નાખે, પાંદડા શું થઈ ગયા? નાશ પામે, રાખ બની ગયા. તો કે એ ખરેખર અહંકારનો નાશ થઈ જાય ખરો? તો જો અહંકારનો નાશ થઈ જાય તો પછી આ શરીર ટકે ખરું? આ શરીર કેમ ટકી રહ્યું? અહમભાવ છે. જો અહમભાવ આ શરીરમાંથી નીકળી જાય તો શરીર પણ શું થાય? પડે. તો કે અહમી નાશ ભાજે એવું કે ખરા, પણ કે નાશ કોને કહેવામાં આવે? એટલે અહીંયા આપણે દ્રષ્ટાંત જોવું પડે. હંમેશા આપણે જે જોઈએ છે એમ કે જ્યારે આ માટી છે એમ ખબર પડે પછી ત્યાં ઘડો છે. આપણે જોયું કે આ ઘડો છે એમ કીધું આપણે, પણ એ ઘડો છે એમ કહ્યા પછી પણ જ્યારે આ માટી છે એવું જ્ઞાન થાય છે ત્યારે ઘડો શું થઈ જાય છે? માટીના જ્ઞાનમાં ઘડાનો શું થઈ જાય? નાશ થઈ જાય. એટલે વેદાંતમાં 2 પ્રકારના નાશની ચર્ચા. આ બરાબર સમજી લેવાનું, કારણ કે 2 પ્રકારના અધ્યાસ છે. આગળ આપણે જોયું એમ કે આ શરીર ઈદમ છે, પણ એ શરીરમાં આપણે અહમ બુદ્ધિ કરીને બેઠા છે. હું શરીર છું, હું ઇન્દ્રિય છું, હું મન છું, હું બુદ્ધિ છું. આ પ્રકારથી અહમ બુદ્ધિ કરીને જે બેઠા છે જેને આપણે અહંકાર કહીએ. પણ આ શરીર જે છે એમાં જે આપણે અહમ બુદ્ધિ કરી કોને કારણે કરી?
એટલે શાસ્ત્ર મને કહેવાય આ અધ્યાસ કરવામાં આવ્યો. આત્મા પર શરીરનો શું કરવામાં આવ્યો છે? અધ્યારોપ કરવામાં આવ્યો છે. તો કે બે પ્રકારથી અધ્યારોપ છે, બે પ્રકારના અધ્યાસ શાસ્ત્ર આપણે દર્શાવે. આપણો અનુભવ જ છે. શાસ્ત્ર બતાવે એટલે બે પ્રકારના છે એમ નહીં, પણ આપણો જે અનુભવ છે, જ્યારે તમે દોરડાને બદલે સર્પ જુઓ, તો દોરડાને બદલે જ્યારે સર્પ બુદ્ધિ થઈ, તો દોરડા પર કોનો અધ્યારોપ કરવામાં આવ્યો? સર્પનો અધ્યારોપ કર્યો. અને સર્પની નિવૃત્તિ ક્યારે થશે? જ્યાં સુધી દોરડાનું જ્ઞાન થાય નહીં ત્યાં સુધી સર્પની નિવૃત્તિ થાય નહીં. બરાબર. તો એક પ્રકારનો નાશ થયો ને. એક વાર દોરડાનું જ્ઞાન થયું પછી સર્પની નિવૃત્તિ થઈ ગઈ, પછી ત્યાં સર્પ દેખાશે નહીં. ધારો કે તમે ઉનાળાના દિવસ છે અને તમે ડામરના રસ્તા પર ગાડીમાં જઈ રહ્યા છો, થોડી અંતર પર તમને શું દેખાય છે? પેલું મૃગજળ દેખાય. જો હવે મૃગજળ જોવા મળે, રણમાં જવું નહીં પડે, આપણો ડામરનો રસ્તો જ છે. પહેલા તો મૃગજળ એમ કે ક્યાં દેખાતું હોય? મૃગજળ રણમાં જ દેખાતું. હવે આપણે રણમાં જવાની જરૂર જ નથી, ડામરનો રસ્તો છે. તો ડામરના રસ્તા પર શું થશે? આપણને પેલું પાણી દેખાય છે. એટલું જ ને, જો આજુબાજુ વૃક્ષો હોય તો એ પાણીમાં એ વૃક્ષનું શું દેખાય? પ્રતિબિંબ દેખાય. સામેથી બસ આવે તો એ પાણીમાં બસનું પ્રતિબિંબ દેખાય. જો હવે પછી જાઓ તો જોજો જરા. આપણે પણ ગપ્પા મારવાથી ઊંચા ને, એટલે આજુબાજુ જોતા નહીં શું છે શું નથી. ખરેખર જુઓ તો એમાં ત્યાં બસ, સામેથી બસ આવતી હોય તો પાણીમાં બસનું શું થાય? પ્રતિબિંબ દેખાય. એટલે આપણે માનીએ કે રસ્તા પર પાણી છે, નજીક જઈને જોઈએ તો શું ખબર પડે? આ તો છે ને કોરો કટ રસ્તો છે. તો આ તો રસ્તો છે, પાણીનો નાશ થઈ ગયો. વળી પાછા દૂર જાઓ તો શું થશે? દેખાય કે નહીં? એ દેખાયું ખરું, પણ આ પાણી છે એવો તમે નિર્ણય કરશો? એક વાર ખબર પડી ગઈ આ મૃગજળ છે, પછી દેખાય છતાં પણ તમારો નિર્ણય તો શું છે? ત્યાં પાણી નથી. દરિયા કિનારે જઈએ, ભરતી આવે ને ત્યારે પેલી છીપલી બધી તણાઈ આવતી હોય, બધા પેલી ઓટ આવે ત્યારે શું થાય? દરિયા કિનારે હોય, તમે ત્યાં જાઓ, પેલું ચમકતું દેખાય એટલે તમને શું લાગે? આ ચાંદી છે. તમે નજીક જઈને જુઓ તો શું દેખાય? આ તો છીપલી છે. વળી પાછા દૂર જાઓ તો શું દેખાય? ચાંદી દેખાય. જો સમજો. એટલા માટે આપણે શાસ્ત્રમાં બે પ્રકારના અધ્યાસની ચર્ચા. રજ્જુ પર સર્પનો જે અધ્યારોપ કરીએ એને અર્થાધ્યાસ કહેવાય. અર્થ એટલે પદાર્થ. એક પદાર્થને બદલે બીજો પદાર્થ જોયો. દોરડાને બદલે શું જોયું? સર્પ જોયો. બરાબર સાંભળો. એને અર્થાધ્યાસ કહેવાય. જ્યારે તમને મૃગજળ દેખાય છે ત્યારે મૃગજળમાં શું થાય? રસ્તો દેખાય છે કે નથી દેખાતો? રસ્તો તો દેખાય જ છે. તો જે છે એ તો તમે જુઓ જ છો. પેલામાં તો દોરડું દેખાતું નથી એટલે દોરડાને બદલે આપણે શું કહીએ છીએ? સર્પ કીધું. પણ અહીંયા તો રસ્તો દેખાય છે, ગરમી છે એ પણ ખબર છે, સૂર્યનો પ્રકાશ છે, બધું જ છે. અને છતાં પણ ત્યાં આપણે શું કરીએ છીએ? મૃગજળ છે એમ માની લઈએ. પેલામાં છીપલીને બદલે ચાંદી જોઈ તો એક વસ્તુને બદલે બીજી વસ્તુ આપણે જોઈ. પણ અહીંયા તો શું છે? રસ્તો તો દેખાય જ છે. સમજો. સૂર્યોદય આપણે તો શું ખરેખર સૂર્યોદય થાય છે? નહીં. આકાશ ગુરુ દેખાય છે. હંમેશા શાસ્ત્ર એટલા માટે આ આકાશની નીલિમાનું હંમેશા દ્રષ્ટાંત આપે કે આકાશ જે છે એમાં તમને શું દેખાય? આ નીલિમા દેખાય, ભૂરું આકાશ દેખાય તમને. પણ રાત્રે આકાશ ભૂરું દેખાય છે. તો આપણને ખબર છે કે આ ભૂરો રંગ એ આકાશનો શું છે? એટલે આપણે જે હંમેશા હું પ્રશ્ન કરું, આકાશ ભૂરું છે કે ભૂરું દેખાય છે?
ભૂરું દેખાય છે. જો સમજ, તો ભૂરું દેખાય છે એમ જ્યારે આપણે કહીએ, તેનો અર્થ શું થયો? ભૂરું દેખાવા છતાં પણ આપણો નિર્ણય છે આકાશ ભૂરું નથી. એટલે નાના બાળકો હોય એ લોકોને તો ભૂરું જ દેખાતું હોય, પછી એ લોકોને સવારે પેલું કેસરી થઈ જાય, પીળું થઈ જાય ને ભૂરું થઈ જાય, એ લોકોને મજા પડે. પણ એ લોકો એને સત્ય માને. આ શબ્દ સાંભળો, એને શું માને છે? આકાશમાં ભૂરાપણાને એ લોકો સત્ય માની રહે. પણ પછી ખબર પડી કે ભૂરાપણું આકાશમાં સત્ય નથી. ઘડો છે એમ કીધું, પણ માટી છે એમ જયારે કહીએ ત્યારે ઘડો શું થઈ જાય? એનો અર્થ શું થયો? બે પ્રકારના અધ્યાસ છે. એક અધ્યાસમાં એક વસ્તુને બદલે બીજી વસ્તુ જોઈએ. જ્યાં ગામડામાં પહેલા એવું થતું કે પેલા મકર સંક્રાંતિ જાય ને એટલે બધા પતંગ ચગાવતા હોય, એટલે પેલા વૃક્ષો પર બધા પતંગો ટીંગાતા હોય. એમાં પેલું લીમડાનું વૃક્ષ હોય, આંબલીનું વૃક્ષ હોય, અને પછી રાત્રે ક્યાંક કોક ત્યાંથી એમ પસાર થાય તો પેલો ખરખર અવાજ આવે. એટલે શું કે આંબલીમાં ભૂત છે. એક જ જણાએ કહેવાનું આ આંબલીમાં ભૂત રહે છે. બીજે દિવસથી રાત્રે એ રસ્તા પરથી કોઈ પસાર થાય જ નહીં. કેમ? આંબલીમાં કોણ રહે? આંબલી પર આંબલીને બદલે બીજી વસ્તુનો શું કરવામાં આવ્યો? અધ્યારોપ. પણ જયારે ખબર પડી ગઈ કે આ તો પેલા આંબલી જે વૃક્ષ છે અને એના પર આપણે પતંગ ટીંગાય છે અને એનો અવાજ આવે છે, તો પછી ભૂત બુદ્ધિ શું થશે? દોરડાનું જ્ઞાન થયું, સર્પની નિવૃત્તિ થઈ ગઈ. એનો શું થયો? પછી પાછો સર્પ દેખાશે, ભૂત દેખાશે. એનો અર્થ શું થયો? કાયમને માટે સર્પની શું થઈ ગઈ? નિવૃત્તિ. પણ મૃગજળમાં એવું થાય છે, પછી મૃગજળ દેખાતું જ નથી એવું થાય. દેખાવાનું ચાલુ રહે, આકાશની નીલીમાં દેખાવાની ચાલી રહે છે, એ દેખાતી રહે છે આપણને. એટલે શાસ્ત્ર કહે છે જયારે અર્થ અધ્યાસ હોય, એક વસ્તુને બદલે બીજા વસ્તુનો અધ્યારોપ કરવામાં આવે તો જે અધિષ્ઠાન છે, દોરડું અધિષ્ઠાન છે જેના પર સર્પનો અધ્યારોપ કરવામાં આવે, તો અધિષ્ઠાનના જ્ઞાનથી અધ્યારોપની નિવૃત્તિ થઈ. અને એકવાર દોરડાનું જ્ઞાન થયું પછી સર્પ દેખાય નહીં, અને અર્થાધ્યાસ. પણ એક જ વસ્તુને બીજી રીતે આપણે સમજીએ. છે ત્યાં છીપલી, પણ એને શું સમજી લીધું? કેમ કે છીપલીની ચમક અને ચાંદીની ચમક કેવી છે? સમાન છે. એનો શું થયો? કંઈક સાદૃશ્ય છે. સાદૃશ્ય એટલે કંઈક સમાનતા. એટલે આપણે એવો અધ્યારોપ કરી લઈએ. પણ ડામરના રસ્તા પર કઈ સાદૃશ્ય છે? પેલું દોરડું લાંબુ ચૂકવું છે અને સાપ પણ લાંબો ચૂકો છે, એટલે રૂપ સાદૃશ્ય કહેવાય છે. સમાનતા છે, રૂપની દ્રષ્ટિએ ત્યાં સમાનતા છે, પેલી ચમકની દ્રષ્ટિએ સમાનતા છે. સમજો બરાબર. પણ જયારે મૃગજળના દર્શન કરો તો કોઈક સામ્યતા છે ત્યાં? ક્યાં ડામર અને ક્યાં પાણી, ક્યાં રણનો રેતી અને ક્યાં પાણી, કોઈ સાદૃશ્ય છે ત્યાં? એનો અર્થ શું થાય? જયારે તમે મૃગજળ જુઓ છો ત્યારે પણ રેતી તો તમે જુઓ જ છો, રેતીને બદલે પાણી નથી જોતા. એટલે શાસ્ત્રમાં એને શું કહેવામાં આવે? એને જ્ઞાનાધ્યાસ કહેવાય. પેલો અર્થાધ્યાસ એક વસ્તુને બદલે બીજી વસ્તુનો અધ્યારોપ છે. અહીંયા આગળ શું થાય છે? સમજ ફેર છે, જ્ઞાનમાં છે. એને શું કહેવાય? જ્ઞાનાધ્યાસ કહેવાય. બરાબર. જ્ઞાનાધ્યાસની વિશેષતા એ છે કે જ્ઞાન થયા પછી
એની સાચી સમજ મળ્યા પછી પણ પેલી વસ્તુ દેખાવાની ચાલુ અને જ્ઞાનાધ્યાસ કે મૃગજળ છે, પેલા જળ છે બુદ્ધિ થઈ, પછી ખબર પડી જળ નથી, એ મૃગજળ છે. આકાશ ગુરુ છે એમ પહેલા ખબર હતી, હવે આકાશ ગુરુ નથી, આકાશ ગુરુ દેખાય છે. એ તો શું થયું? બહાર કોઈ પરિવર્તન આવે? ફક્ત પરિવર્તન ક્યાં છે? તમારી સમજમાં. અને એટલા માટે શું કહેવાય? જ્ઞાનાધ્યાસ. અને જ્ઞાનાધ્યાસની વિશેષતા શું છે? જે દેખાતું હોય એ સમજદારી કેળવ્યા પછી પણ દેખાવાનું ચાલુ રહે. એક વાર ખબર પડી ગઈ આ ગરમ થયેલો ડામરનો રોડ છે, એને કારણે દેખાય છે, તો ત્યાં મૃગજળ નથી, જળ નથી, મૃગજળ છે એમ કહ્યું, તો ત્યાં જળનો નાશ કહેવાય કે નહીં કહેવાય? જળનો શું થઈ ગયો? નાશ થઈ ગયો. આકાશની નીલીમાં પહેલા છે એમ કીધી, પછી સમજાઈ ગયું કે નથી, તો એનો પણ શું થઈ ગયું? નીલિમાનો નાશ કહેવાય કે નહીં કહેવાય? આ ઘડો નથી, આ માટી છે એમ ખબર પડી ગઈ, તો ઘડાનો શું થઈ ગયો કહેવાય? નાશ થઈ ગયો. એનો અર્થ શું થયો? એની જે સત્યતા હતી, એ ચર્ચા છે, એને આપણે સત્ય માની રહ્યા હતા, હવે ખબર પડી ગઈ કે એ સત્ય નથી. દેખાય છે એનો અર્થ શું થયો? એ સત્ય નથી. તો કે સત્ય નથી તો એ શું છે? કંઈક બીજું વાપરવું પડે. એટલે આપણું શાસ્ત્ર કે છે એ દેખાય છે ખરું, પણ એ છે નહીં. પાણી દેખાય છે પણ ત્યાં પાણી નથી. નીલીમાં દેખાય છે પણ ત્યાં નીલીમાં નથી. ડબલ. તો કે જે વસ્તુ દેખાય પણ ત્યાં હોય નહીં, થોડુંક અઘરું છે, તો જ આપણો 19મો શ્લોક સમજાય છે. દેખાય છે ખરું, પણ એનું અસ્તિત્વ છે ત્યાં? બરાબર. તો જે વસ્તુ દેખાય પણ એને શોધવા જઈએ તો મળે નહીં, એને સત્ય તો કહેવાય નહીં. એને તુચ્છ કહીએ તો ચાલે? તુચ્છ તો એનું અસ્તિત્વ જ નથી. એટલે જે દેખાય છે પણ નથી એવું જયારે આપણે કહીએ તો શાસ્ત્ર એને માટે કયો શબ્દ વાપરે? મિથ્યા. એને માટે કયો શબ્દ વાપરે? પહેલા જળ સત્ય હતું, હવે ખબર પડી ગઈ એ મિથ્યા. એમાં આખું જગત આપણે જોઈ રહ્યા છીએ. આ શરીર દેખાઈ રહ્યું છે, મન દેખાઈ રહ્યું છે, ઇન્દ્રિય દેખાઈ રહી છે, આ બધું છે. પણ છે એમ શોધવા જઈએ ત્યારે એટલે શું કે છે? નિજ વિચારણ. આત્માનો વિચાર કરીએ, સત્યનો વિચાર કરીએ ત્યારે આમાંની કોઈ વસ્તુ સત્ય પુરવાર થતી નથી. અહંકારથી માંડીને શરીર સુધી. બરાબર સમજવું. આ જગત તો આપણે જોઈએ છે અને આ જગતને તો આપણે ઈદમ વૃત્તિ તરીકે જ જોઈએ છે, એ આપણે માટે મુશ્કેલી નહીં. પણ જ્યાં અહમ બુદ્ધિ કરીને બેઠા છે, હું દેહ છું, હું ઇન્દ્રિય છું, હું મન છું, હું બુદ્ધિ છું, હું અહંકાર છું, તો આ બધી વસ્તુને શું થવું જોઈએ? ત્યાંથી અહમ બુદ્ધિની નિવૃત્તિ થવી જોઈએ કે આત્મા સત્ય છે, સત સ્વરૂપ છે, અને આ બધી વસ્તુ કેવી છે? વિકારી છે, પરિવર્તનશીલ છે, અને એટલા માટે સત્ય હોઈ શકે નહીં. મિથ્યાની બીજી વ્યાખ્યા, જે દેખાય પણ છે નહીં તો મિથ્યા કહેવાય. એ જ રીતે આ શરીર દેખાય છે પણ શરીરને પુરવાર કરવા જાવ તો શરીર પુરવાર થાય ખરું? જેમ ઘોડો માટી છે એમાં શરીર તો પંચમહાભૂત છે, આપણે તત્વમાં જોઈએ પંચીકૃત પંચમહાભૂતૈ કૃત. તો આ તો પંચમહાભૂતનું બનેલું છે, વિકારી છે, તો એ સત્ય છે. અને એટલા માટે શું કે છે? આ નિજ વિચારણ જયારે આપણે કરીએ, આત્માના સ્વરૂપનું ચિંતન કરીએ ત્યારે આપણને ખબર પડે
પડે છે કે આ બધી વસ્તુ કેવી છે? અહમિનાશ ભાજ અહમ અહંતયા સ્ફુરતિ રુચ. શરીરને હું માની લીધું, મનને હું માની લીધું. વિચાર કર્યો ત્યારે ખબર પડી કે મન આત્મા છે પણ આત્મા મન નથી. ઘડો માટી છે પણ માટી ઘડો નથી. શરીર આત્મા છે કારણ કે શરીરથી ભિન્ન આત્માનું કોઈ અસ્તિત્વ નથી. પણ શરીર આત્મા હોવા છતાં પણ આત્મા શરીર છે. આ પ્રકારથી જયારે ચિંતન કરવામાં આવે ત્યારે આ સર્વમાં જે અહમ બુદ્ધિ જે છે, પેલો જે અહંકાર છે, એ અહંકારનો શું થઈ જશે? નાશ થઈ જશે. નાશ થશે એટલે શું છે? એની સત્યતાની નિવૃત્તિ થઈ. પૂજ્ય સ્વામીજી એટલા માટે હંમેશા કે આ દ્વૈત સમસ્યા નથી. મને તો આકાશની લીલીમાં તમારા માટે સમસ્યા છે અને નિવૃત્ત કરવાની જરૂર છે. કેમ? કારણ કે એ સત્ય નથી એમ તમે જાણો છો. જ્યાં સુધી વસ્તુમાં તમે સત્યતા મૂકો નહીં ત્યાં સુધી એ તમારા માટે સમસ્યા બની શકે છે. પણ આખા જગતને, આ શરીર, મન, બુદ્ધિને આપણે શું માનીએ છીએ? સત્ય માની ચાલી રહે અને સત્ય માનીએ છીએ એ જ આપણી સમસ્યા છે. Duality is not a problem. Reality given to the duality. દ્વૈત સમસ્યા નથી, પણ દ્વૈતને જો તમે સત્યતા પ્રદાન કરી છે, એ સત્યતા તમારા માટે શું બની જાય છે? સમસ્યા બની. અરે એટલે કે છે આ અહંકાર તો છે પણ અહંકારનું આત્માથી ભિન્ન અસ્તિત્વ છે ખરું? એનો અર્થ શું છે? એ પોતાના અધિષ્ઠાન આત્માથી ભિન્ન નથી. એનું પોતાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી અને એટલા માટે એને સત્ય કહી શકાય નહીં. તો અહંકાર કેવો છે? એક વાર ખબર પડી ગઈ કે આત્મા સત્ય છે, અહંકાર તો કેવો છે? ગઈકાલે જોયું કે આવવા જવા વાળો, સુઈ ગયા પછી અહંકાર નથી, જાગ્યા ત્યારે વળી પાછો અહંકાર છે. એટલું જ નહીં, અહંકારનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ નથી એટલે અહંકાર સત્ય નથી. એક વાર અહંકાર સત્ય નથી જાણી લીધું તો પછી અહંકારનો શું થઈ ગયો? શું થયું? એનો નાશ થઈ ગયો. અને એટલા માટે કે છે એક વાર અહંકાર સત્ય નથી એ ખબર પડી ગઈ તો અહંકારનો શું થઈ ગયો? નાશ. અને એક વાર અહંકારનો નાશ થઈ ગયો તો કે પછી બાકી શું રહ્યું? સ્ફુરતિરુત સ્વયં પરમ પૂર્ણ સત. એ સત આત્મા જ એક છે, બીજું કઈ છે જ નહીં. પરમ પૂર્ણ સત. પહેલા પેલો અહંકાર બધે આવતો હતો, અહંકાર બધે નડી રહ્યો હતો, હવે અહંકાર બાધિત થઈ ગયો. કહેવાય એને શું કહેવામાં આવે? બાધિત. નાશ એટલે શું કહેવાય? બાધિત થઈ ગયું. જેમ નીલિમાની સત્યતાની નિવૃત્તિ થઈ ગઈ, નીલિમા દેખાતી રહે છે તેના માટે શબ્દ કયો વાપરવામાં આવે? એ બાધિત થઈ ગઈ. સૂર્યોદય બાધિત થઈ ગયો. કેમ? સૂર્યોદય થતો નથી. સૂર્યાસ્ત થાય છે, સૂર્યાસ્ત થતો નથી. જ્ઞાન માત્રથી જો પરિવર્તન થાય ને, જો એટલા માટે પહેલેથી કહેતી બ્રહ્મ જ્ઞાનમાં બહાર જગતને બદલવાની કોઈ જરૂરત નથી. એ જેવું દેખાય છે ને એવું જ બરાબર છે. માત્ર એની સત્યતા જ આપણે શું કરવાની છે? સમજી લેવાનું છે એ સત્ય નથી. તમે એને સત્ય માનો છો અને તમે એને દુઃખી થાવ. આ જગત જ નહીં, આ શરીર પણ તમને દુઃખી શા માટે કરે છે? કારણ કે શરીરને પણ તમે સત્યતા આપી દો. એટલે જ ભગવાને શું કીધું? દેહિનસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ. આ દેહ તો કેવો છે? વિકારી છે, પરિવર્તનશીલ છે, એ સત્ય નથી. તું આ દેહમાં રહેનાર દેહી સત્ય છે. અને એ દેહી કેવો છે? ઢંકાઈ ગયો. માટી ઘડાને ઢાંકી શકે? અરે ઘડો માટીને ઢાંકી શકે? તરંગ
સ્ફુરતિ હૃત્સ્વ. આ તમારા હૃદયમાં હું રૂપે જે સ્ફુરી રહ્યું છે એ સત્ય આત્મા છે. પણ આપણે શું કર્યું છે? એ સત્ય આત્મા પર અનેક પ્રકારના અધ્યારોપ કર્યા. હું દેહ છું, હું મન છું. આજે આ દોરડા પર સર્પ એમ કહીએ એ બહુ સીધું સાધું દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંત બહુ સરળ છે. એવું દ્રષ્ટાંત અહીંયા નથી. આ સમય કેમ કે હું દેહ છું એમ કયા પછી બીજા ઘણા બધા અધ્યારોપ છે. કયા અધ્યારોપ? હું જાડો છું, હું પતલો છું, હું ગરડો છું, હું ગોરો છું, હું કાળો છું, મારા વાળ કાળા છે, મારા વાળ સફેદ છે, મારું નાક લાંબુ છે, મારું નાક ટૂંકું છે, મારા ન ખાવા છે. આમ શું થાય? દેહનો આરોપ કર્યા પછી દેહના ગુણધર્મોનો પણ શું કરતા રહીએ છીએ? આરોપ કરી. અને આખી જિંદગી શામાં જાય છે? જો વિચાર, આ બધા બ્યુટી પાર્લર કોને કારણે ચાલે? અને આ બધી સુરતમાં બધી ટેક્સટાઇલ મિલ પણ કોને કારણે ચાલે? આ બધી રેસ્ટોરન્ટ કોને કારણે ચાલે? જલારામના ખમણ. જ્યાં જાય તો બધાની વિશેષતા છે. બારડોલી જાય તો બારડોલી મનીષના પાત્રા કહેવાય. શું કહેવાય? ત્યાં જલારામના ખમણ. લીલીમોરામાં નંદીની પેટી. શું કહેવાય? નવસારી જાવ તો સૌરસના ખમણ. કોને કહેવાય? સૌરસના. અને મામાની પેટીસ. આ બધું કોને કારણે ચાલી રહ્યું? કેમ? મને તમે ક્યારેક પેટીસ ખાધી છે કે જામ? પેટીસ નું નામ લે ને એટલે પછી આવો પ્રશ્ન. પહેલા એને સત્ય માનીએ છે, પછી એમાં આપણે સુખ શોધવાનું શું કરીએ? પ્રયત્ન. એટલે શું કહે છે? એક વાર આ અહંકારનો નાશ થઈ ગયો, દેહાદી ઉપાધિ પણ મિથ્યા થઈ ગઈ. આ જગત પણ શું છે? અને એક જે રહી ગયું એ શું છે? પરમ પૂર્ણ સત્ય. તમે જે આત્મા છો જે પૂર્ણ છે, પરમ છે. પરમ એટલે કે સત્ય છે. પરમ એટલે શું છે? સત્ય. પરમ એટલે કે દેશકાળ વસ્તુ અપરિચ્છિન્ન, કોઈ પણ પ્રકારની મર્યાદા રહિત આત્મા. દેહની મર્યાદા છે, જગતની મર્યાદા છે, પણ આ આત્મા કેવો છે? સર્વ પ્રકારની મર્યાદા રહિત પૂર્ણ સત્ય. જો વિચાર, તમને દુઃખી શું કરે? આ અપૂર્ણતા તમને દુઃખી કરી. બધી રીતે જ આપણને અપૂર્ણતાનો, અલ્પતાનો અનુભવ થઈ રહ્યો. સતત આપણે શામાં જીવીએ છીએ? અલ્પતા. શરીરની દ્રષ્ટિએ અલ્પ છે, ઇન્દ્રિયની દ્રષ્ટિએ અલ્પ. આ બધી અલ્પતા આપણને શું કરે છે? વિચાર. પણ ઉપાધિની દ્રષ્ટિએ કોઈ પૂર્ણ બની શકે? અને ધારો કે એક દ્રષ્ટિએ પૂર્ણ બને, બીજી દ્રષ્ટિએ પૂર્ણ બની શકે? પેલો ખલી, આપણે દ્રષ્ટાંત યાદ રાખવાનું. અમેરિકાથી પેલો પહેલવાન ખલી આવ્યો. અને એને બધું અમદાવાદમાં, અમેરિકામાં હું કોણ છું? એક નંબરનો પહેલવાન છું. એટલે આવ્યો દિલ્હી. અને એને એમ હતું કે હું તો પહેલવાન છું, મને કોણ રોકે? મારી નામના છે, પ્રસિદ્ધિ છે, મારી પાસે આટલા લાખો ડોલર છે. એટલે એને પેલી 5 સ્ટાર હોટલમાં રૂમ બુક કરાવ્યો. પણ એ રૂમ બુક કરાવી, પણ ત્યાં પહોંચે એટલામાં એના બધા સમર્થકો ત્યાં હાજર થઈ ગયા. ટોળું આખું ભેગું થઈ ગયું. એટલે 5 સ્ટાર હોટલ વાળા કે ખાલી અમે તને અમારી હોટલમાં અમે તને રાખવા માંગતા નથી. ખલીને શું કહી દીધું? એનો પૈસો ને એની તાકાત ને બધું શું થઈ ગયું? જો વિચાર. એ બહુ વિનંતી કરી કે ના, કે અમારો સિક્યોરિટીનો પ્રોબ્લેમ, આ તને મળવા આટલા બધા લોકો આવે,
અને 5 સ્ટાર હોટલમાં અમારે તો બધા પરદેશના લોકો હોય, અમારે સિક્યોરિટી આ બધા હાચવવા કેમ અમારે? સિક્યોરિટીનો પ્રોબ્લેમ થઈ ગયો એટલે ખલીને એ લોકોએ શું કરી દેવું પડે? ખલીની તાકાત કેટલી જો વિચારી. એટલે તો શરીર અલ્પ છે, હકીકત છે, પણ બીજી હકીકત એમ કે છે કે શરીર તમે છો જ નહીં. અલ્પતા કોની છે? તમારી છે કે શરીરની છે? શરીરની અલ્પતાથી તમારે દુઃખી થવાનું શું છે? ઇન્દ્રિયોની અલ્પતા છે, મનની અલ્પતા છે, બુદ્ધિની અલ્પતા છે. પણ આમ ગઈકાલે કીધું એમ, હું મન છું, હું બુદ્ધિ છું, હું ઇન્દ્રિયો છું, આમ સર્વનો આપણે શું કર્યો છે? આત્મા પર આરોપ કરી દીધો. અને આરોપને કારણે પછી એ બધાની અલ્પતાનો પણ આપણા પર શું થઈ ગયો? આરોપ કરી દીધો. પણ એક વાર ખબર પડી ગઈ અહમ અહમ થયા, આ હું તરીકે જે સ્ફુરણ થઈ રહ્યું છે એ આત્મા છે. એનાથી બાકીનું જે બધું છે શું છે? આરોપિત છે. અને પૂર્ણ કેમ છે? કારણ કે એને મર્યાદિત કરનાર બીજું કઈ છે ખરું? આ શરીરને મર્યાદિત કરનાર ઇન્દ્રિય, મન, બુદ્ધિ બધું જ છે. અન્ય શરીર છે, જગત છે. પણ આત્મા એક અદ્વિતીય પૂર્ણ છે. એને મર્યાદિત કરનાર બીજું કઈ છે જ નહીં. અને એટલે શું કે છે? સ્ફુરતિ. હૃદયમાં સ્વયં એનો શું થયો? એને શોધવા જવાની જરૂર નથી. એ આત્મા તો પૂર્ણતઃ હૃદયમાં સ્ફુરિત થઈ જ રહ્યો છે. ઈશ્વર સર્વભૂતાનાં હૃદયે અર્જુન તિષ્ઠ. સર્વના હૃદયમાં ઈશ્વર આત્મા સ્વરૂપે ઈશ્વર સ્ફુરિત થઈ જ રહ્યો. પણ મુશ્કેલી શું છે? એના સિવાયનું બાકીની બધી વસ્તુ પર આપણી દ્રષ્ટિ પડે છે. એ આત્મા જે પરમાત્મા છે એના પર આપણે દ્રષ્ટિ કરતા. અને એટલે કે છે એ સ્વયં સ્ફુરિત રહ્યું. એ જે સ્ફુરણ થઈ રહ્યું છે એના પર આપણે દ્રષ્ટિ રાખીએ તો પછી એ કેવું છે? પૂર્ણ છે. અને જે પૂર્ણ છે તો કોઈ દુઃખની સમસ્યા રહેશે ખરી? દુઃખ ક્યાં હોય? જે અલ્પતા હોય, અપૂર્ણતા હોય. અલ્પે સુખમ નાસ્તિ. નારદજી શું કહે છે છાંદોગ્ય ઉપનિષદમાં? નારદજી દુઃખી થઈ ગયા અને સનત કુમાર પાસે ગયા અને સનત કુમાર ને કહે છે હું દુઃખી થઈ ગયો. દુઃખ સે પાર ઉતાર્યું. હે સનત કુમાર, આ દુઃખથી મને પાર ઉતારો. ત્યારે સનત કુમારે શું કીધું? અલ્પે સુખમ નાસ્તિ. અલ્પમાં સુખની કોઈ શક્યતા છે? સુખ ક્યાં છે? યો વૈ ભૂમા તત્ સુખમ. જે પૂર્ણ છે એ સુખ છે. આપણે પણ દુઃખી કેમ થઈ રહ્યા છે? કે આપણે સુખ ક્યાં શોધી રહ્યા? અલ્પમાં સુખ શોધીએ અને પછી દુઃખી થવા માટે કારણ કોને બતાવે? આને કારણે દુઃખી થયા, આને કારણે લગ્ન ભાગી ગયા, આને કારણે આમ થયું, પેલાને કારણે આમ. સતત આપણે આરોપ કોના પર કરીએ છીએ? અન્ય પર આરોપ કરીએ. અને એટલે કે છે આ અહંકારને બાધિત કરી દઈએ તો આજે પરમ પૂર્ણ સત રહે છે એ સ્વયં સ્ફુરી જ રહ્યું છે. આત્માને શોધવા જવાનું નથી. રમણ મહર્ષિજી કહે છે આત્મા તો હૃદયમાં અહમ અહન તયા એટલે કે હું તરીકે એ પ્રગટ થઈ જ રહ્યો છે. એના પર આપણે દ્રષ્ટિ કરીએ, એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. પણ એ ક્યારે શક્ય બને? અહમી નાશ ભાગ. જ્યારે આ અહંકારનો નાશ થઈ જાય, અહંકાર બાધિત થઈ જાય ત્યારે આ આત્મા સ્વયં પૂર્ણ સ્વરૂપે અભિવ્યક્ત થતો રહે છે. તો કે આત્મા જે અભિવ્યક્ત થઈ રહ્યો છે. હવે આ 21મા શ્લોકથી રમણ મહર્ષિજી આજે આત્મા જે પૂર્ણ આત્મા જે પ્રગટ થઈ રહ્યો છે, સ્ફુરિત થઈ રહ્યો છે, એનું ચિંતન આપણે કેમ કરતા રહીએ?
જેથી એમાં આપણી આ અહંતા દ્રઢ બને અને આ ઉપાધિમાં જે અહમ બુદ્ધિ છે એની આપણે નિવૃત્તિ કરીએ. કારણ કે જન્મો જન્મથી આપણને શું છે, હું દેહ છું, હું મન છું, હું બુદ્ધિ છું, એવી માનવાની આપણને શું થઈ ગઈ છે, આદત પડી ગઈ. તો હવે આ 21મા શ્લોકથી 30મા શ્લોક સુધી રમણ મહર્ષિજી આપણને આ ચિંતન દર્શાવે કે આપણે આ પ્રકારથી રોજ ચિંતન કરતા રહીએ તો ધીરે ધીરે આપણા જે આ સંસ્કાર છે, દેહને હું માનવા, તર્કથી તો ખબર પડી જાય કે અહંકાર હું નથી, પણ પેલી આદત પડી ગઈ, પેલો બેઝિકનો નળ બગડી ગયો ને ઉપરનો, એટલે પછી આપણે શું કરીએ, પેલો નીચેનો વાપરીએ. પછી આપણે પ્લમ્બરને 5 વાર બોલાવીએ ને તોય આવે નહીં, પણ 10-12 દિવસે પેલો આવીને શું કરી દે, રિપેર કરી. પણ 10 દિવસ શું વાપર્યું હોય આપણે, પ્લમ્બર આવી ગયો, રિપેર કરી ગયો, ખબર છે, પણ બીજે દિવસે સવારે ઉઠીને બ્રશ કરવા જાઓ ત્યારે શું કરો, જશો વાંકા તો વળીએ, વાંકા વળ્યા પછી યાદ આવે, ઓ કાલે પ્લમ્બર આવી ગયો. જો 10 દિવસમાં આટલી આદત પડતી હોય તો જન્મો જન્મથી પોતાને દેહ માનતા આવ્યા હોઈએ તો એક વાર ખબર પડી ગઈ આ અહંકાર મિથ્યા છે, આ દેહ મિથ્યા છે. સમજાઈ ગયું? ચપ્પલ પહેરે એટલે પાછું શું થાય? એટલે હવે 21મા શ્લોકથી 30મા શ્લોક સુધી રમણ મહર્ષિજી આપણે જુદા જુદા શ્લોકો દ્વારા આ ચિંતનની પ્રક્રિયા, અને એ ચિંતન આપણે કરીએ તો ધીરે ધીરે આપણી આ અહંતાની અહંકારની નિવૃત્તિ થાય અને આત્મામાં આપણી બુદ્ધિ સ્થિત થઈ શકે. અને એટલા માટે બહુ 21મા શ્લોકથી બહુ સુંદર રમણ મહર્ષિજી સમજાવે છે. આપણે આવતીકાલે જોઈશું. થોડોક સ્વામીજીનો પણ આપણે સત્સંગ કરીએ. સ્વામીજી આવ્યા છે તો એમનો પણ આપણે થોડો લાભ લઈએ. સ્વામીજી અમને થોડો સત્સંગ કરાવો, થોડોક સત્સંગ કરાવો, થોડોક કરો, અડધો કલાક. હા, અડધો કલાક કરો. આવે ઘણું બધું, 15-20 મિનિટ બધાને લાભ મળે ને. સ્વામી આપને વાણીનો લાભ તો મળવો જોઈએ. અમે બધા લોભી લોકો છીએ, છોડીએ નહીં તમને. લો હા, બસ ક્લિપ જ છે. અરે આ ક્લિપ છે ને, ઈશાવાસ્યમ ઇદં સર્વં યત્કિંચિત જગત્યાં જગત તેન જગતેન ગુંજિતાઃ માસ્ય વિષ્ણુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સર્વે સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્. પરમ પૂજ્ય માતાજી અને સત્સંગી ભાઈઓ અને બહેનો, રમણ મહર્ષિનો ઉપદેશ સારંગ એના ઉપર આ તમારો સત્સંગ ચાલે છે. રમણ મહર્ષિ અને અરવિંદની બાબતમાં મારા કોલેજ વખતની અંદર જ્યારે મેં જાણેલું, થોડી એ વાત એટલા માટે કરું છું કે મને એના પ્રત્યેનું કેવું આકર્ષણ છે. તે કોલેજના વખતની અંદર રમણ મહર્ષિ વિશે ખૂબ જાણે, અને એમ હતું એ ખરું કે આપણે આ બે સંતો, એક છે અરવિંદ ઘોષ પોંડિચેરી આશ્રમ અને રમણ મહર્ષિનો તિરુવન્નમલાઈમાં આશ્રમ, એ બંને જોવા જઈશું.
એક અંગ્રેજીમાં પુસ્તક વાંચ્યું હતું, એ સર્ચ ઇન સિક્રેટ ઇન્ડિયા બાય પોલ બ્રન્ટન. એની અંદર વર્ણન આવતું કે એવો આ પોલ બ્રન્ટન ખૂબ બુદ્ધિશાળી, વિલક્ષણ બુદ્ધિ, તેજસ્વી બુદ્ધિવાળો, એને એક વખત એમ થયું કે લાવ જરા ભારતની અંદર જઈ અને કહે છે કે ત્યાં અનેક યોગીઓ, અનેક સંતો રહે છે, તો હું પણ કહું. અને એ ભારત આવ્યો અને ત્યાર પછીથી કેટલા લોકોને મળતો ગયો. કેટલીક જાદુ વિદ્યા પણ જોઈ. કોઈ જગ્યાએ કોઈ યોગી પોતાનું હૃદયને બંધ કરી દે 2 મિનિટ 4 મિનિટ, એ પણ જોયું. આ બધું જે છે એ પોતાની કુતૂહલ વૃત્તિથી અનેક યોગીઓને, અનેક સંતોને મળ્યો પણ. સારો એવો સમય પણ ગયો, છતાં પણ ચિત્તને કોઈ શાંતિ નહોતી અને સાંત્વના પણ નહોતી. એને જે જોઈતું હતું એ કંઈ એને મળ્યું નહોતું. અને આમ નિરાશ થઈને એ પોતે પાછો જવાને માટે તૈયારી કરી દીધી. પણ પડોશની અંદર કોઈ વ્યક્તિ રહેતી હશે, એણે એમ કહ્યું કે આપ નિરાશ થઈને પાછા જાઓ છો લંડન, ઇંગ્લેન્ડ, પણ મારું તમને એક કહેવું છે કે તમે જરૂર એક તિરુવન્નમલઈની અંદર એક સંત વિરાજે છે, એની પાસે જરૂર જજો. આપના અનેક પ્રશ્નો છે, એ પ્રશ્નોનું સર્વ સમાધાન એ આપી શકે એવી એક મહાન વિભૂતિ છે. એને થયું કે ચાલો એક ઓર પણ જે છે અજમાવી લઈએ. તે પોલ બ્રન્ટન, ડોક્ટરેટ ડિગ્રીવાળો, અનેક કુશાગ્ર બુદ્ધિ એની પોતાની, અને આવી એક વ્યક્તિએ જ્યારે એને કહ્યું ત્યારે થયું કે લાવ તારે હવે છેલ્લે મળી તો લે. તો એ જ્યારે જાય છે તિરુવન્નમલાઈ, હું 1961માં તિરુવન્નમલાઈ ગયો છું, અને એ તિરુવન્નમલાઈનો જે આશ્રમ, અને એ આશ્રમ જતા જે વાહન, જે સાધન હોય, બળદગાડી જેવું દમણિયું જેને કહેવાય, એને ઝટકા કે, અને એની અંદર તમે બેસો તો તમને પણ ઝટકા લાગે, એવું એ સાધન, નામ બરાબર રાખેલું. અને ત્યાં ગયા પછીથી હું જ્યારે એ હોલ જે છે જ્યાં રમણ મહર્ષિ પોતે વિરાજમાન રહેતા હતા, એમાં જ્યારે મેં પ્રવેશ કર્યો ત્યારે મને ખબર છે 1961માં કે આ મારા શરીરના રોમે રોમ જે છે એ ઊભાથી ખડા થઈ ગયા હતા. કંઈક એવી અલૌકિક શક્તિ અને એનું એક વાતાવરણ, એનું મને અનુભવ થયો હતો, એવું મને આજે પણ યાદ છે. આપણને એમ થાય કે 1950માં રમણ મહર્ષિ બ્રહ્મલીન થઈ ગયા, ત્યાર પછી 11 વર્ષે હું એ જવું એ હોલમાં જ્યાં પોતે વિરાજમાન રહેતા હતા, આટલું બધું સ્પંદિત થયેલું એ વાતાવરણ અને એવી એ તેજસ્વીતાથી આવિર્ભૂત થયેલો એ હોલ, એના એ સ્પંદનો મને એ વખતે પણ લાગ્યા. જો મને 11 વર્ષે જે છે જ્યારે એમની ઉપસ્થિતિ નથી ત્યારે પણ લાગ્યા હોય, ત્યારે રમણ મહર્ષિની ઉપસ્થિતિ હશે, ત્યારે આ પોલ બ્રન્ટન ગયો હશે, ત્યારે એને તો કોઈ અદ્ભુત વસ્તુ થઈ. એ એને પોતાના અંગ્રેજી પુસ્તકની અંદર લખ્યું છે, તે મેં વાંચેલું. એ કહે છે કે હું અનેક પ્રશ્નો લઈને ગયો હતો. મારા ચિત્તમાં અનેક પ્રશ્નો પૂછવાની ઈચ્છા પણ હતી, પણ જેવો હું હોલની અંદર પ્રવેશ થયો, રમણ મહર્ષિ પોતે વિરાજમાન થયેલા હતા પાટ ઉપર, અને હું ત્યાં ગયો. કઈ લોકો જે છે એ પોતે શાંતિથી બેઠેલા હતા. રમણ મહર્ષિ પણ બિલકુલ શાંતિથી બેઠે. ત્યાં ધ્યાનસ્થ ગણો કે આંખો મીચેલી ગણો, જે ગણો, એવી એ સ્થિતિ હતી ને એવું એ હોલનું વાતાવરણ હતું. એટલે એને પ્રશ્ન પૂછવાની ઈચ્છા તો નથી.
પણ એને એમ થયું કે બધાએ જ્યારે આંખો બંધ કરીને બેઠા છે તો લાય હું પણ આંખો બંધ કરીને બેસું. અને એ રીતે એ આંખો બંધ કરીને જ્યારે બેઠા, જિંદગીમાં કોઈ દિવસ આટલી વખત આટલો સમય આંખો બંધ કરીને બેઠેલો નહીં. 1 કલાક ચાલ્યો. 1 કલાક ગયો અને એણે એ જે શાંતિ, પરમ શાંતિનો અનુભવ કર્યો, એવો અનુભવ એની જિંદગીમાં કરીએ નહોતો. એ અનેક પ્રશ્નો લઈ ગયો તો પૂછવાને માટે, પણ એને હવે કોઈ પ્રશ્ન પૂછવાની જરૂર નહોતી. એવી કંઈક દિવ્ય વસ્તુ જે છે એ કંઈક હતી. અને રમણ મહર્ષિની આગળ જઈ અને એણે સાષ્ટાંગ નમસ્કાર કર્યા. અને પછીથી એણે પોતે જે કહેવું હતું એ કહ્યું છે કે આપને પ્રશ્નો તો ઘણા પૂછવાતા, પણ પ્રશ્નો રહ્યા જ નથી. આપની દિવ્યતા અને આપને જોઈને મારા સર્વ શંકાઓનું સમાધાન થઈ ચૂક્યું છે. કેટલાક દિવસે રહ્યો, ત્યાર પછીથી ફરી પાછો જે છે એ પોતે લંડન ગયો, ફરી આવ્યો. આમ 3-4 વખત જ્યારે જ્યારે આવે તે વખતે કેટલાક દિવસ રહે. એને એમ કહેવાય કે રમણ મહર્ષિ એનું એવું એક અદ્ભુત આકર્ષણ એને લાગ્યું હતું કે જે પુસ્તક દ્વારા એણે રજૂ કર્યું, ત્યારે તો રમણ મહર્ષિની એક પ્રતિભા છે, એક પ્રતિભાવાન સંત છે, એની જાણ આખી દુનિયાને છે. રામકૃષ્ણ કથામૃત રામકૃષ્ણ જે છે, ગોસ્પેલ ઓફ સ્વામી રામકૃષ્ણ પરમહંસ, એ વિવેકાનંદ જ્યારે પરદેશ ગયા અને અમેરિકાની ધાર્મિક પરિષદ જે છે, વર્લ્ડ કોન્ફરન્સમાં, રિલિજિયસ વર્લ્ડ કોન્ફરન્સમાં પ્રવચન કર્યું, ત્યારે જગતને જાણ થઈ કે રામકૃષ્ણ પરમહંસ જેવી એક અદ્ભુત વ્યક્તિ પણ દક્ષિણેશ્વરની અંદર વિરાજે છે. આવી વાત એમને ખ્યાલ. તો હું એ જોઉં છું કે જ્યારે હું 61માં ગયો ત્યારે પણ મેં 2 વ્યક્તિને જોયેલા. એક ચેડવિક હતો અને એક ઓસ્બોર્ન. બંને અંગ્રેજો. અને જ્યારે કોઈને મેં પૂછ્યું તો કહ્યું કોઈએ કે આ બંને જણ 40 વર્ષથી અહીંયા છે, ગયા જ નથી આશ્રમ છોડી. રમણ મહર્ષિ પણ 55 વર્ષ સુધી જે આશ્રમમાં રહ્યા ત્યાંથી ઝાંપા બહાર પણ નહોતા ગયા. હવે એવી નિષ્ઠા, એવી વસ્તુ જે કહેવામાં આવે, કોઈ દિવ્યતાનું આવિર્ભાવ થયું હોય ત્યારે વ્યક્તિની સર્વકુતુહલતા સમાપ્ત થઈ જાય. એટલે એક વ્યક્તિ મને આનંદમયના આશ્રમમાં મળેલી, એણે પણ કહેલું, એ સંત હતા, નામ ભૂલી ગયો છું એમનું, પણ એ કહે છે કે અમે રમણ મહર્ષિની પાસે જ્યારે બેસતા ત્યારે સહજ ધ્યાન થઈ જતું. 18 કલાક અમે એમની સામે બેસતા. સમય ક્યાં જતો એની ખબર નહોતી. એવું એક અદ્ભુત વ્યક્તિત્વ એ તે રમણ મહર્ષિ. અને રમણ મહર્ષિ જે છે એમના વિશેનું એક યોગેશ્વરે બહુ જાડું અર્જુન લખેલું, એમાં એમનું સાહિત્ય, એમના જીવન ચરિત્ર બધાનું લખાણ મેં પોતે વાંચેલું. એટલે એ તમને મળે તો જરૂર વાંચો. કે જે એક પુસ્તક પ્રકાશન જે સંસ્થા જે છે, વોરા પબ્લિશર્સ, એણે બહાર પાડેલું જાડું હોય, એમાં સર્વ વસ્તુ જે છે રમણ મહર્ષિ વિશેની આપેલી છે. તો હું તમને કહું કે એ ચેડવિક જે છે અને ઓસ્બોર્ન, એ બંનેને મેં પોતે જોયેલા. પણ 72માં ફરી એક દિવસ હું મળવા ત્યાં ગયો રમણ મહર્ષિના આશ્રમમાં. ત્યારે બંનેની સમાધિ જેને કહેવામાં આવે પ્રતિક રૂપે, એ ત્યાં જોઈ. બંનેનું અસ્તિત્વ ત્યાં નહોતું. એટલે એક વખત લંડનથી આવ્યા અને પછીથી રમણ મહર્ષિના પ્રેમમાં પડ્યા કે એના સાનિધ્યની જે અનુભૂતિ કરી,
એ પછીથી એમને ફરી પાછા જવાનું મન જ ના થયું ઇંગ્લેન્ડ, અને ત્યાં જ એમનો દેહ છૂટ્યો. એટલે આવું અદ્ભુત વ્યક્તિત્વ એ હતું રમણ મહર્ષિનું. અને હું એમ કહીશ કે મને જો બે વ્યક્તિની બાબતમાં કોઈ પૂછે કે તમને બહુ પ્રિય કઈ બે વ્યક્તિ છે, તો આઈ હેવ ગોટ વેરી ગ્રેટ રિગાર્ડ ફોર સ્વામી રામકૃષ્ણ પરમહંસ એઝ વેલ એઝ રમણ મહર્ષિ. રામકૃષ્ણ પરમહંસ અને રમણ મહર્ષિ પ્રત્યેનો મારો ખૂબ જ ભાવ, એના પ્રત્યેની જેને કહેવામાં આવે લાગણી ગણો, જે ગણો એ એક મહાન આ દેશની વિભૂતિ થઈ ગયેલી એવું. એટલે ગોસ્પેલ ઓફ સ્વામી રામકૃષ્ણ પરમહંસનું અંગ્રેજીમાં પુસ્તક વાંચેલું, પણ મને થયું કે રામકૃષ્ણ પરમહંસને મળીએ કઈ, કેમ કે એમનું શરીર તો નહોતું, પણ હું જ્યારે કલકત્તામાં 2 મહિના એકવાર પ્રવચન કર્યા, ફરી એકાદ વર્ષ ગયો અને પછી 2 ગયો, ત્યારે પણ દક્ષિણેશ્વર ગયો 2 વખત, તો 4 વખત ગયો. પણ મને યાદ છે કે જ્યાં પોતે સત્સંગ કરાવતા હતા એવા રામકૃષ્ણ પરમહંસ, એમનો એ ઓરડો, એ જે પાઠ, એ બધી વસ્તુ ત્યાં રાખેલી. અને એ રૂમમાં હું જે બેઠો તે વખતે એટલા વર્ષો પછીની એ દિવ્યતાનો અનુભવ આપણને થાય એવી અદ્ભુત વ્યક્તિ જીવી ગઈ પૃથ્વી પર, તે હતા રામકૃષ્ણ પરમહંસ. એટલે રામકૃષ્ણ પરમહંસ જે છે એમનું સાહિત્ય ખૂબ વાંચ્યું છે, મિશનનું સાહિત્ય પણ ખૂબ વાંચ્યું છે. મેં કંઈ આ કોઈ શ્લોક ઉપર વિવરણ કર્યું નથી, પણ આ 2 મહાન વ્યક્તિઓ જે છે રમણ મહર્ષિ અને રામકૃષ્ણ પરમહંસ, એના વિશેનો એક ખ્યાલ આપ્યો. મેં એમના વિશેનું જે સાહિત્ય વાંચેલું એમાંની કોઈ ઘટના કહી, એ પણ તમને કહ્યું. તો આમ જોવા જઈએ તો આ દેશની અંદર એક વિરલ વિભૂતિ તરીકેનું વર્ણન એક આપને કહું તો વલાદ વેદાંત આશ્રમમાં હું જતો. હું 57ની અંદર કોલેજની અંદર જુનિયર BScમાં હતો અમદાવાદ સાથે. ત્યારે તમને ખબર નહીં હોય કે એક સ્વામી માધવ તીર્થ થઈ ગયા. માધવ તીર્થે 101 પુસ્તકો વેદાંત ઉપર લખેલા, નાની નાની પુસ્તિકા બનાવી. મને પણ એ વખતે વિજ્ઞાનમાં હું ભણેલો, મેથેમેટિક્સ, ફિઝિક્સ અને મેથેમેટિક્સ મારો વિષય, એટલે પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય. એટલે હું મળ્યો તો ત્યારે કેટલાક પ્રશ્નો મેં પૂછ્યા હતા. માધવ તીર્થે ઉલ્લેખ કરેલો છે કે અરવિંદને પણ એ મળ્યા છે અને અરવિંદની પાસે પણ રહ્યા છે, અને એવા આ રમણ મહર્ષિની પાસે પણ રહ્યા છે અને એમની પણ અનુભૂતિ કરી છે. એ બંનેની જ્યારે સરખામણી એમણે કરી છે ત્યારે એમને મહાનતા, વિશેષ મહાનતા એ રમણ મહર્ષિમાં લાગી છે. અને એ રમણ મહર્ષિનું જે કથન જે કંઈ કહેવું જોઈએ એવું કથન ઉપદેશ સારમ મેં ઘાટકોપર કરોડિયાનગર જે કહેવામાં આવે ત્યાં એક વખતે 2 મહિના રહેવાનું થયેલું, ત્યારે ઉપદેશ સારમ વિષય મેં પોતે લીધો હતો. અને એ ઉપદેશ સારમમાં રહેલા 30 શ્લોક, એનો મૂળ સંસ્કૃત, પછી એનો હિન્દીમાં અનુવાદ છે અને ગુજરાતીમાં પણ અનુવાદ છે. અને આપણા સ્વામી તદ્રૂપાનંદે ઉપદેશ સારમ નામનું એક પુસ્તક લખેલું છે, એ મેં વાંચ્યું છે. અને બધા પાસે તો એની અંદર એમણે બધા જે કેટલાના કોટેશન જે આપેલા છે, પદો પણ આપ્યા છે, અને વળી રંગ અવધૂત જે છે એના પદોને લઈ અને સમજાવવાની કોશિશ કરી છે. તો એ ઉપદેશ સારમ પુસ્તક રૂપે મને ખૂબ ગમી ગયેલું છે. એક એવું જ તમે રંગ અવધૂત જે છે, બોધ માલિકા
જરૂર તમે ના વાંચ્યું તો વાંચ્યું તો હશે જ. માતાજીએ આપનો નિર્દેશ પણ કર્યો છે. બૌદ્ધ માલિકાની અંદર 54 શ્લોક છે. એ 54 શ્લોકની અંદર સમગ્ર જે રીતે કહેવામાં આવે વેદાંતનો સાર આવી જાય, વેદાંતનું જે કંઈ કથન છે, કહેવું છે, એ બધું જ આવી જાય એવી વાત એ ઉપદેશ આપેલા બૌદ્ધ માલિકામાં આવી જાય છે. એટલે હા, આ બે એક રંગ અવધૂતનું પણ દર્શન મને નારેશ્વરમાં થયા હતા અને એ પણ સંસ્કૃતના સ્કોલર હતા, MA સાથે પાસ થયેલા, ગુજરાત વિદ્યાપીઠના એ સ્કોલર, અને એમણે આ જે લખ્યું એની અંદર આખો વેદાંતનો સાર આવી જાય એવું એ બૌદ્ધ માલિકા, એ પણ એક અદ્ભુત સર્જન છે. અને એના પ્રવચનો પણ અદ્રુપાનંદના મેં પોતે સીધા સાંભળ્યા છે અને પુસ્તક પરથી સાંભળ્યા. તો આ બે મહાન વિભૂતિ એનો ઉલ્લેખ મેં મારા પ્રવચનમાં કર્યો. મેં કોઈ શ્લોક આમાંથી લીધો નથી, પણ કદાચ તમે ના વાંચ્યું હોય, ના સાંભળ્યું હોય તો મને પ્રેરણા જે જાગી હતી રમણ મહર્ષિની પાસે, તો એ હતી કોના તરફ કે સર્ચ ઇન સિક્રેટ ઇન્ડિયા બાય પોલ બ્રન્ટન, ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં. એ અનુવાદ કર્યો છે યોગેશ્વરજીએ. યોગેશ્વર પણ એક સંત થઈ ગયા. તો આટલી વાત હું માનું છું ઠીક છે. અને મેં એક મહાન વિભૂતિ ભારતની એવી રમણ મહર્ષિના પ્રત્યે મારો પોતાનો અહોભાવ એ પણ પ્રગટ કર્યો. આટલી વાત પૂરી છે. ઓમ પૂર્ણમદઃ સ્વસ્તિ પ્રજા તમે બોલો. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકાઃ સમસ્તાઃ સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં શોભરહિતઃ બ્રાહ્મણાः સन्तु નિર્ભયાः ॐ सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति 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 हरि ॐ श्रीगुरुभ्यो नमः हरि ॐ આજે 14 તારીખ થઈ, 15 તારીખ આવતીકાલે છેલ્લો દિવસ આપણો સત્સંગ. બીજી વાર મળીશું ત્યારે આપણો ઉપદેશ સારમનો પ્રવચનો પણ ત્યારે 30 શ્લોક પૂરા થઈ જશે. ક્યારે પૂરા થાય ચિંતા નહીં કરવાની. સ્વામીજી આપણે આ બે નવી પુસ્તક, બે નવી બહાર પડી છે પુસ્તક. એમ? હા, પેલું જે સ્વામીજીના અંગ્રેજીના હોય છે ને હા. એના બે. જો મેં સંન્યાસ જે છે 80માં લીધો છે વૃંદાવનથી, સ્વામી અખંડાનંદ સરસ્વતી પાસેથી. એટલે એમની પાસેથી તો ખૂબ મળ્યું છે. અને એને વાગોળવાનું માટે પણ અનેક પુસ્તકો મારી પાસે, ત્યાં 1200 પુસ્તકો હશે મારી લાઇબ્રેરીમાં. એટલે
એક અને બીજી એક જીવંત વ્યક્તિ અને મહાન વિભૂતિ એવા સ્વામી રામદાસ એ કાનનગઢમાં મળવાનું થયેલું એકટમાં કાલે કદાચ આવવાનું થશે તો એમની સંસ્મરણો તમારી આગળ કહીશ. એમનો એક આશ્રમ ભાવનગરમાં છે, સ્વામી રામદાસ આશ્રમ. હું તો માનું છું કે માતાજીએ જતા હશે. હું હમણાં પહેલી વાર જઈ આવી 15 દિવસ. 15 દિવસમાં બહુ સરસ પુસ્તક.